આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપની સ્કૂલમાં મતદાન કર્યું અને લોકોને લોકશાહી પર્વને ઉજવવા માટે હાકલ કરી. આજે તારીખ 7/5/2024 એટલે કે સોમવારના દિવસે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું અને એમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંદેશો આપ્યો અને જણાવ્યું કે લોકો રેકોર્ડ બ્રેક મતદાન કરે અને સાથે સાથે દેશવાસીઓ વધારેમાં વધારે મતદાન કરે અને લોકોમાં લોકતંત્રનો ઉત્સવ જળવાઈ રહે તે માટે પણ તેમણે જણાવ્યું. તમે જોઈ શકો છો હાડગુળની અવાજ ચેનલના માધ્યમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મતદાન કરવા રાણીપની અમદાવાદની સ્કૂલમાં રાણીપમાં જ્યાં ગયા છે તેના દ્રશ્યો જુઓ. વડાપ્રધાન શ્રી મતદાન કરી અને લોકશાહીના પર્વને ઉજવતા જોવા મળે છે. તો સમગ્ર દેશવાસીઓને હું જણાવવા માગું છું કે આવો લોકશાહીના પર્વની ઉજવણી કરીએ અને જેવી રીતે આપણા વડાપ્રધાન શ્રીએ મતદાન કર્યું અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે એવી જ રીતે સમગ્ર દેશવાસીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને વધુમાં વધુ મતદાન કરે અને આ લોકશાહીના પર્વને ઉજવે એવી અપેક્ષા રાખું છું. જુઓ આ દ્રશ્યો વડાપ્રધાન શ્રી અને તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ તેમને સહકાર આપવા માટે આવ્યા હતા. તમે જુઓ કે પ્રજાનું અભિવાદન કરી અને વડાપ્રધાન શ્રી મત આપી અને અહીં જતા નજરે પડે છે. અમારી ચેનલનું નામ છે હાડગુળનો અવાજ. તેને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો.